આયો તારો મન યારો તન જોવા ગનું યાદ મોતન હો ગયો તાન આ કોણ તો ઓગળ્યું ચડ તો જો ટેલેન્ટેડ માં નાટક જ કાર્ય કરવા માન નાગેશ ભાઈઓ વધ્યા એ તો જો ત્રીજા નંબરે કરીને જીત્યા હતા. હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં જો પેલી બાજુ ચા મૂકી દીધી છે ને આ બાજુ મારી ભત્રીજો આવી જશે કહીને બપોરની નિશાળો એટલે 10 વાગે શું કહેવું અને એક મસ્ત રોમાપીનું ગીત ગાશે. અવાજ ઊંચો. એટલું બરોબર તો સપોર્ટ કરવા કે સપોર્ટ કરજો ને અમારા 602 સબસ્ક્રાઇબરો થઈ જાય તો દિલથી આભાર. દિલથી આભાર એમના સપોર્ટ સપોર્ટ કરે બરોબર. અને જો ગાઈસ આ બાજુ ચા ગરમ થઈ ગઈ છે તો આ સંજય ગીત નહીં ગાય એટલે પહેલાં હું ચા નહીં બતાવ્યો બરોબર. અને આ બાજુ પાણી થઈ ગઈ છે આપણે રેડી. અને આ બાજુ જો સુરત દાદા આવી ગયા છીએ તો ચાબા પી લઈએ નહીં રેડી થઈ ગયા છીએ. જો મમ્મીએ બટાકાનું શાક બનાવી છે. આ બાજુ ટિફિનની રોટલી અને તળેલી રોટલી બનાવી લીધી. તો થોડો નાસ્તો વાસ્તો કરીને જે આપણે ડાયરેક્ટ ઉનાવા. અત્યારે બંકો આવી ગયો સંદેડા જેવો થઈ અને એક મસ્ત સોંગ આવ્યો તો સપોર્ટ કરજો. સ્ટાર્ટ. એ ભમરનું જાણી વાત શું કહું ને મારી યાદ ને શું કહું લાવું ઈ તો જુજે એ બધાની ઘણી વાર આયો તારો મન યારો તન જોવા ગનું યાદ મોતન શું કહું મારી યાદ શું કહું તારી યાદ પરદેશી હારે પીતલડી બોધી. બસ સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. તો ગાઈસ અત્યારે જો ફાઇનલી 4:40 થઈ જશે ને ઓલરેડી આપણે ફ્રી થઈ જાય છે. અત્યારે આ બધું કાચ પહેલાં કમ્પ્લીટ કરી દીધા અને પછી જો એક આરે મિરલને જોજો. હા અને જો એક આરે બધા કાચ બનાવી દીધા અને ઓના હતા ને ઓના બહુ વાર થઈ ગઈ. જો એને બધા ઉપર મૂકી દેવાના એરા કાચ. પોચ ટીપાઈ હતી ત્યારે પોચ બનાવી દીધા. જો અને હેરાન કરવાનું તો આને બહુ હેરાન કરે બધી ને બ્લેક કલરની હતી ને તે જો દૂધિયું કરી નાખ્યું આપણે એટલે બહુ વાર થઈ એમાં. સવારનો 11 વાગ્યાનું કામ કર્યું હતું તે 4 વાગે પટ્યું ને રિસેસ હતી બેની એટલે પટ્યું નહીં તો 3 કલાક જેવું થયું છે એટલે પછી નવરો થયો જ નહીં ને હાલ જ ફ્રી થઈને બ્લોગ કન્ટિન્યુ કર્યો. હવે થોડી વાર લાઈવ કરીએ સપોર્ટ કરતા રહીજો. ગાઈસ અત્યારે જો ઘેર આવી ગયા છીએ આજ તો વહેલા કોઈ દુકાને કોમ નહોતું ને એટલે જો વાગવામાં 5નો ઓર્ડરથી થઈ ગયો અને આપણે ઘેર આવી ગયા છીએ. અને આ બાજુ મારા થોડો નાગેશ મોઢો પડ્યો એટલે કે બીમાર થયો તો હું બતાવી દઉં. બીમાર જે સાચું પેલો કઈ એક્ટિંગ આમ તો એક્ટિંગનો ભરેલો સંજય હમણાં જ એક જણાનું ખ્યાતિ લીધું હલે. અત્યારે 7 વાગી ગયા છીએ અને જો આ બાજુ ભાઈ ફૂલેવાનું શાક બનાવી છે અને આ બાજુ બાજરીનો રોટલો અને આ બાજુ અમારા ભાઈ નાગેશ કારીગર બની ગયો છે. જો ઉપર ને તો જો ગાઈસ અલે બંધ કર ઉપર તો ગાઈસ આ બાજુ ભાઈ મેગી બનાવી છે. કાપડનો ભાઈ ફૂલ લેવાનું શાક નહીં પાતું કેવું ચી બનાવી મેગી ટેસ્ટી મેગી બનાવી છે ભાઈ બરોબર. જો આ મસાલો એક નાખી અંદર અને આમાં કશી નાખવા નતો ને એટલે ડાયરેક્ટ કોરી બનાવી તાન આ કોણ તો ઓગળ્યું ચડ તો
બનાવીને મળીએ બરોબર. તો ગાઈસ ફાઇનલી મેગી બની જઈ છે. નાગેશ હેઠ ચી બનાવી ટેસ્ટિંગ કરે હેઠ. ટેસ્ટી હા તો ગાઈસ આલે આ ટેસ્ટી આ કર યાર ભાઈ મારામાંથી કર કર મત. ચમ કહું તારે વધારે ને એટલે કરીને હા જે બની કમ્પ્લીટ. તો ગાઈસ ફાઇનલી આપણો જમીન જો પાછા બે ભાઈઓ નવું કરી દીધું. શું કરી જોઈ લે જો મફળી. ખાય બાહુબલી હા, બાહુબલી ખાલી જગ્યા ખાલી જગ્યા બાહુબલી બરોબર. તમે ઠોકી દેજો કમેન્ટ અને હું કહું જો આ બાજુ મફળી છે કયા આ મફળી ખાતો જો ટેલેન્ટેડ માં નાટક જ કાર્ય કરવા માન નાગેશ બંકો 15 પેલું કે આમ જલ્દી આ મફળી ખાજો તો ખાવા આ મફળી ખાઓ તો ખાવા નહીં ખાવ નહીં ચાલુ રાખજે ચિયો તો ગાઈસ અત્યારે એનું ટ્રેન્ડ એવું કેવું ચિયો મફળી ખાવા તો ખાવા નહીં ખાવ નહીં બરોબર. ચાલુ રાખજો હા, બંધ કરું ના ચાલુ રાખજો બંધ કરું યાર. લૂડોની શરૂઆત થઈ જઈ છે. નાગે શું કહેવું તો ફાઇનલી આપણો 4 દિવસ લાગત હાર્યા અને 5મો દિવસ જોઈએ કોણ જીતે બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. કોણ લાગે જીત હાર છે હા છે તું હારે જોઈએ બરોબર. કન્ટિન્યુ બન્યા રહીજો. તો ગાઈસ જો ફાઇનલી જો પહેલો નંબર પપ્પાનો આવી ગયો છે અને આ બાજુ પીલું મારું છે વાદળી નાગેશનું અને બીજા નંબરે મમ્મી આવી ગઈ છે અને હું અને ભાઈ નાગેશ બે ભાઈઓ વધ્યા એ તો જો ત્રીજા નંબરે કરીને જીત્યા એ એનો હારી ગયો. તો ફાઇનલી આજ તો આપણે જીતી ગયા ત્રીજા નંબરે. ગાઈસ અત્યારે જો આપણો નાગેશ કમ્પ્લીટ ચા મૂકી દીધી એટલે ચેલેન્જ પૂરી કરી દીધી છે. શું કહેવું નાગેશ જો ઉલાળો નહીં જોતી જલ્દી સ્ટાર્ટ. તો બસ અમારે તો આ બધો નાટક તો થોડો ચાલતો જ હોય. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળી જય માતાજી.